નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે. કરીએ કાર્યક્રમની શરૂઆત. તો લોકપ્રિય કાર્યક્રમ, ખાસ કાર્યક્રમ, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ અને રાત્રિના ચોગડિયા વિશે વાત કરીશું. આ સાથે નવી સિરીઝ સ્ટાર્ટ કરી છે એના વિશે પણ વાત કરીશું. આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, ચાલો જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન. સૌને સ્નેહથી, સ્પંદન ને દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાઈ આપના કાર્યક્રમ કાલો દિવસ કેવો. બેને કીધું એ પ્રમાણે રોજનું આપણે આમાં નવું વિશેષ કંઈક જણાવીએ છીએ, નવી માહિતી આપીએ છીએ. આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની વાત પૂર્ણ કરી ગઈકાલે. હવે આજે કોઈક નવો પ્રશ્ન, કાલે એક જણે મને પ્રશ્ન મોકલ્યો છે, એનો આજે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. શું છે પ્રશ્ન? તો કે ભાઈ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ અમારી જો 2 નામ છે તો શું અમને 2 રાશિની ઇફેક્ટ થાય? કદાચ અમારું નામ રાશિ પ્રમાણે નથી તો અમારી ઇફેક્ટ કયા રાશિની થાય? તો આવી બધી જે એમને સમસ્યા છે તેનું નિવારણ પણ આપણે આપીશું. શરૂઆત કરીશું સર્વપ્રથમ પંચાંગથી. જી બેન. જી મારા, તો આપે જણાવ્યું એ જ પ્રમાણે આવતીકાલના પંચાંગ વિશે આપણે દર્શક મિત્રોને જણાવો. પંચાંગમાં તારીખ 31/1/2026 ને શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે મહાસુદ 13 છે. મિથુન રાશિનો ચંદ્ર છે. કચ્છ અને ધ મૂળાક્ષર છે. પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે. 20 કુંભ કરીને યોગ છે. તૈતિલ કરીને કરણ છે. પંચક કે વિછોડો જોવા જાવ તો છે નહીં. પંચક કે વિછોડો નથી. સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. સવારના 7:20 કલાકનો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:25 કલાકનું જોવાય છે. 4:50 નો ચંદ્રોદય તો 5:57 નો ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત 12:30 થી 1:15 નું છે. રાહુકાળ 10:06 થી 11:30 નો રાહુકાળ છે. રાહુકાળમાં શક્ય હોય ને ત્યાં સુધી લાંબા કોઈ સારા નવા કામ ના કરવા, મોટી મુસાફરીઓ ના કરવી, ને ખાસ કરીને જો એમાં શનિવાર હોય તો બિલકુલ નહીં. રાહુકાળમાં મોટી મુસાફરી કરવી શક્ય હોય ત્યાં સુધી ટાળવું. કોઈ પણ પ્રકારની નાની મોટી મુસાફરી કરવી નહીં. એ સમયમાં બિલકુલ ધ્યાન રાખવું. જી બેન. જી મારા, તો આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો. દિન વિશેષમાં ભાઈ કાલ શનિવાર છે. ભગવાન હનુમાનજીની પૂજા ખૂબ સારી. હનુમાનજીની પૂજા કરો, ભગવાન હનુમાનજીનું ધ્યાન ધરો. કાલે સંકટ મોચનનો પાઠ તમારા માટે બહુ સારો. ભગવાનને આંકડાની માળા ચડાવો, ચમેલીના તેલનો દીવો કરો અને એક સંકટ મોચનનો પાઠ કરો. બહુ લાભ આપશે. તો કાલે આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મારા, તો હવે દિવસ અને રાત્રિના ચોગડિયા વિશે પણ જણાવો. પ્રથમ ચોગડિયું વહેલી સવારનું શુભ છે, જે 8:43 થી 10:06 કલાકનું છે. પછી આવશે લાભ ચોગડિયું, જે 2:16 થી 3:39 કલાકનું છે. પછી આવશે અમૃત ચોગડિયું, જે 3:39 થી 5:02 કલાકનું છે. તો આ 3 ચોગડિયા, ત્રણે સારા ચોગડિયા. રાત્રિનું ચોગડિયું લાભ 6:26 થી 8:02 કલાકનું. શુભ ચોગડિયું 9:39 થી 11:16 કલાકનું. અને અમૃત ચોગડિયું 11:16 થી 12:52 કલાકનું. આ રાત્રિનું ચોગડિયું છે. એટલે દિવસ રાતના ચોગડિયામાં કાલે આમ તો દિવસ સારો છે ભાઈ. કાલે સુદ 13 છે, શનિવાર છે. નાનું મોટું કોઈ કામ કરવું હોય તો બરોબર છે. આ ચોગડિયા પ્રમાણે કરાય, વાંધો નથી. જી બેન. જી મારા, તો આપણે વિશેષ ને ખાસ મુદ્દા વિશે તો વાત કરતા હોઈએ છીએ ને કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપે જણાવ્યું કે એક પ્રશ્નથી જ આજે એ મુદ્દા ઉપર વાત કરવી છે. તો એ કયો છે પ્રશ્ન, એના વિશે જાણીએ. આપણે એ પ્રશ્ન તમને જણાવ્યો કે ભાઈ જે લોકોની 2 રાશિ, જે લોકોના 2 નામ છે, એક લાડક વાયુ ને એક સાચોળ, બરોબર. ઘણા લોકો મને બહુ પૂછે છે કે મહારાજ મારે 2 નામ છે તો શું મને 2 રાશિની ઇફેક્ટ થાય, 2 રાશિની અસર થાય? અને આનું કન્ફ્યુઝન બહુ બધું છે કે ભાઈ ખરેખર કદાચ
આમ આવે છે મારી તુલા રાશિ, પણ નામ રાખ્યું છે ધન રાશિથી, તો મારે સાચી રાશિ મારી કઈ ગણવી, તુલા કે ધન? એટલે આ બેનો આજે આપણે ઉત્તર આપીશું. પ્રથમ તો ઉત્તર આપણે એ આપવાનો છે કે જો તમારા હુલાકનું નામ છે, લાડકવાયું નામ છે અને તમારું એક ચોપડે લખેલું નામ છે, તો રાશિની ઇફેક્ટ ક્યાં થાય? જ્યારે તમે જન્મ્યા છો અને જે સમયે તમે જન્મ્યા એ સમયે જે ચંદ્ર જે રાશિમાં હતો તેની ઇફેક્ટ જ તમને આ જીવન રહ્યા કરે. સત્ય વાત છે. તમારું ભલે નામ છે મેઘા, સુષ્મા કે પ્રિયા, પણ તમારી ખરેખર રાશિ મેષ રાશિ છે, તો તમને કોઈ પણ પ્રકારના નામથી બોલાવે એમાં કોઈ ફરક નથી પડતો. જ્યારે ચંદ્ર મેષ રાશિમાં હોય છે ત્યારે તમને એની ઇફેક્ટ વધારે પડે છે. માટે મિત્રો, ચંદ્ર રાશિને આપણે મહત્વ એટલા માટે આપીએ છીએ કે આપણું જે જ્યોતિષ છે તેમાં ચંદ્રને માતા ગણી છે અને સૂર્યને પિતા ગણ્યા છે. અને આપણી વેદોમાં જે ઋચા છે તેમાં પણ સૂર્ય અને ચંદ્રને અધિપતિ ગણાયા છે. એટલા માટે થઈને આપણે ચંદ્ર રાશિ ઉપર નામ પાડીએ છીએ. બહારની પશ્ચિમ સંસ્કૃતિમાં સૂર્ય રાશિથી જ્યોતિષ ચાલતું હોય છે, આપણું ચંદ્ર રાશિથી ચાલે છે. દર 2.5 દિવસે ચંદ્ર બદલાતો હોય છે અને જ્યારે જ્યારે ચંદ્ર જે રાશિમાં હોય એ પ્રમાણે તમારું નામ હોય છે. જેમ કે આજે ચંદ્ર મિથુન રાશિમાં છે, તો આજે જેટલા પણ જાતકોનો જન્મ થશે તે દરેક લોકોનું નામ ક, છ અને ત થી હશે. પછી તમે લાડકવાયું નામ લાલો રાખો, સોમો રાખો કે પછી કોઈ પણ રાખી લો, પણ એને ઇફેક્ટ મિથુન રાશિ એટલે કે ચંદ્ર જ્યારે જ્યારે જે સમયમાં ગોચર થાય એ પ્રમાણે એની ઇફેક્ટ હોય અને ખરેખર એની રાશિ મિથુન કહેવાય. એટલે જ્યારે આપણે ચંદ્રના ફળકથન આધારે આપણે ચંદ્રનું મહત્વ પણ એટલે આપ્યું છે કે આપણી જે પણ જ્યોતિષમાં ફળકથન હોય છે તે ચંદ્ર રાશિના આધારે હોય છે. જે આપણે દૈનિક આ તમને રાશિ ભવિષ્ય બતાવીએ છીએ તે પણ ચંદ્ર કુંડળીના આધારે બતાવીએ છીએ. માટે ચંદ્ર કુંડળીનું મહત્વ વધારે છે. હવે બીજો પ્રશ્ન એ છે કે જો મારી ખરેખર રાશિ આમ જોવા જાવ તો ધન છે, પણ મારું નામ તુલાથી રાખ્યું છે, તો મારે કઈ કન્સિડર કરવી? તો ફરીવાર ધન રાશિ જ થાય. કુંડળીમાં જે રાશિમાં ચંદ્ર હોય એ જ તમારી સાચી રાશિ ને એની જ ઇફેક્ટ તમારી રહ્યા કરે કાયમી ધોરણ ઉપર. પછી તમારું એમાં હુલાણું નામ પણ પાડ્યું હોય, તમારા બીજા નામ પણ હોય, તમારું કદાચ રાશિ પ્રમાણે નામ પણ ના હોય, તો પણ તમારે તમારી સત્ય રાશિને જોવા, એટલે કે સાચી રાશિને જોવા. હવે ફરક ક્યાં પડે છે? તો 0 થી 30 અંશનો ચંદ્ર હોય, દરેક ગ્રહોના જે ડિગ્રી છે 0 થી 30 ની હોય છે. ઘણી વખત તો બે રાશિની ઇફેક્ટ ક્યાં પડે આજે સમજો કે ભાઈ બે રાશિની ઇફેક્ટ ક્યાં પડે? તો ઘણી વખત જ્યારે બાળક જન્મે છે ત્યારે ચંદ્રના 29 અંશ ઉપર, એટલે કે સમજો કે વૃષભ રાશિમાં ચંદ્ર છે 2:20 કલાકનો, બપોરના 2:20 વૃષભમાં ચંદ્ર છે અને 2:22 ચંદ્ર મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. એટલે કે 2:20 થી 2:22. હવે આમાં ઇફેક્ટ ક્યાં પડે? એટલે કે તમે સમજો કે જેના ચંદ્રના અંશ ખૂબ ઓછા હોય, જેમ કે 29, 28, અને જેના ચંદ્રના અંશ 2 કે 3 હોય, તો ચલિતમાં બંને જગ્યા રાશિ બદલાશે. એટલે ચલિતમાં એ વૃષભ રાશિની મિથુન રાશિ થઈ જશે. તો ત્યારે બે રાશિની નાની મોટી ઇફેક્ટ પડે. જ્યારે ચલિત કુંડળીમાં તમારો ચંદ્ર બદલાતો હોય
તો 100% તમને 2 રાશિની ઇફેક્ટ રહે છે, પણ રાશિ આગળ પાછળ જ હોય. વૃષભ હોય તો કદાચ આમ જાઓ તો મેષ થાય ને આમ જાઓ તો મિથુન થાય, એમાં કોઈ મોટો ફરક નથી. સિંહ હોય તો આગળ જાઓ તો કર્ક અને પાછળ જાઓ તો કન્યા થાય. એટલે એ કેવી છે શું છે તે પ્રમાણે છે. પણ ચલિત કુંડળીમાં જ્યારે એકદમ ચંદ્રના અંશ ખૂબ ઓછા હોય અને ખૂબ વધારે હોય ત્યારે એની પ્રમાણે એની ઇફેક્ટ થતી જોવા મળે છે સાહેબ. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. ચલિત કુંડળીમાં જો તમારો ચંદ્ર નથી બદલાતો તો તમારે એ જ રાશિની ઇફેક્ટ કાયમ માટે રહેશે. અને 2 નામ છે 3 નામ છે કોઈ ફરક નથી. જન્મ્યા ત્યારે જે રાશિ ચંદ્રમાં ચાલતી હતી તે જ રાશિ તમારી સાચી રાશિ છે. તો આશા રાખું છું તમને લોકોને આ પ્રશ્નનો જવાબ મળ્યો હશે અને તમારી મૂંઝવણ પણ દૂર થઈ હશે. હવે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની વાત કરવાની છે સાહેબ. શરૂ કરીશું. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને શંકા અને સંકોચમાં સમય નથી બગાડવો. ખોટી કોઈની પર શંકા કુશંકા ના કરશો. લવ લાઈફમાં સુધાર આવશે. જે લોકો પ્રેમની કહેવાય ને કે ભાઈ સાઠગાંઠમાંથી હેરાનગતિ છે એવા લોકોને સુધારો આવશે. મિત્રો સાથે મતભેદ થઈ શકે છે. માંગ્યા વિના સલાહ પણ ના આપતા. અમુક લોકોને ટેવ હોય છે માંગ્યા વગર સલાહ આપે છે. આમને ભાઈ આમ કરી દે તેમ કરી દે, પણ કેમ માંગી ભાઈ તારી પાસે? તમારી પાસે જ્ઞાન છે તો બહુ સારું છે, તમારી સુધી રાખો. લોકો આવું કહી જાય છે એટલે આપણે માંગ્યા વગર સલાહ નહીં આપવી. પોપટી શુભ કલર શુભાંક 2. વૃષભ રાશિને પારિવારિક વાતાવરણ ખુશનુમા રહે. પરિવારથી સારું રહેશે. પેટ સંબંધિત કોઈ સમસ્યા નાની મોટી ના થાય તેનું ધ્યાન રાખજો. પ્રિય પાત્ર તરફથી સારા એવા લાભ થાય. શાંતિ અને પોઝિટિવ ઉર્જાનો સંચાર કરો. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિને કોઈ કામમાં જલ્દબાજી નથી કરવાની. દરેક કામ શાંતિપૂર્વક પૂર્ણ કરજો. ગુસ્સામાં લીધેલો નિર્ણય ખોટો પડી શકે છે. નવી વસ્તુઓની ખરીદી થશે. ઘરમાં રિનોવેશનને લગતી યોજનાઓ બનશે. તમારા માટે લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? કર્ક રાશિને માનસિક રીતે ખૂબ શાંતિ જોવાય છે. આરામની ઊંઘ આવશે. પત્ની કે ભાગીદારીથી લાભ થાય. 7મું સ્થાન પ્રબળ બને છે. ઘણું સારું. નવા સંબંધો બંધાય. નવી જગ્યાએ નવી વાતો આવે. કરિયર પ્રત્યે સજાગ રહો. ચતુર રહી શકો છો. ભૂખરો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિને લોકોની મદદ મળે. લોકોની મદદથી સારા એવા કામ પૂર્ણ થાય. આવક કરતા ખર્ચની માત્રા વધારે રહેશે. એ થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. સમસ્યાઓનું સમાધાન મળશે અને અટવાયેલું પેમેન્ટ મળે ભાઈ. અટવાયેલું પેમેન્ટ છે, વાંધો નથી હો. જાંબલી શુભ કલર શુભાંક 1 છે. કન્યા રાશિ ભાગદોડ વધારે રહેશે. વ્યવસાયિક ગતિવિધિ થોડીક ધીમી છે. વેપાર થોડો ધીમો ચાલતો દેખાય છે. શત્રુ કે પ્રતિસ્પર્ધી વધારે સક્રિય રહેશે. કામમાં બેદરકારી ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે મૂંઝવણ સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. એમની સાથે વાત કરીએ. હેલો. હેલો જી, આપની જન્મ તારીખ? જન્મ તારીખ 11/4/1991. જન્મ સમય? જન્મ સમય 7:35. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે જામનગર. મારા બાબા વિશે પૂછવાનું એને લગ્ન યોગ ક્યારે છે ને એને આગળનું ભવિષ્ય કેવું રહેશે, છોકરી કેવી મળશે. કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, શતભિષા નક્ષત્ર, ગુરુવારનો દિવસ ને 12ની તિથિ છે. છોકરાની કુંડલીમાં શનિ રાહુનો શ્રાપિત યોગ છે 4થા સ્થાનમાં અને ગુરુ કેતુ 10મા સ્થાનમાં બેઠા છે. બુધ સારો છે. પત્ની થોડીક વાચાળ હશે, બોલકણી હશે, દેખાવડી પણ દેખાઈ રહી છે, પણ થોડુંક મોડું થશે લગ્નમાં, કારણ કે શનિ રાહુનો શ્રાપિત યોગ છે. એનું નિવારણ કરો. એક એમેથિસ કરીને રત્ન આવે છે, તે એમેથિસ રત્નને ધારણ કરે અને નિત્યક્રમ પ્રમાણે ભગવાન શનિની પૂજા કરે, શનિના મંત્ર જાપ કરે. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ તેના માટે ખૂબ સારો રહેશે. આટલું ચોક્કસથી કરાવો, લાભ દેખાશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો.
હેલો જી બોલો. હેલો હેલો. હેલો હા બોલો. મારે પિતૃ વિશે પૂછવું છે. મારી 5/5/62 છે અને મારો બાબો 15 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયો હતો. તો એ નડે કે એની લીલ પરિણામી પડે આપણે આમ કોઈ દી સપનામાં નથી આવ્યું. હવે આમાં તમારો જે રીતે બેન પ્રશ્ન છે ને, તો ભાઈ પિતૃઓનું આપણે દરેક વખત બધાને કહું છું કે જો તમને પણ પાણી નાગના સપના આવતા હોય, રાત્રે 3 થી 5 ના સમયમાં ઊંઘ તમારી ઝપકી જતી હોય, સપનામાં કોઈ મૃત વ્યક્તિ આવતું હોય, તો સમજવું પિતૃદોષ છે. અને એના માટે એક નિવારણ પણ છે કે ભાઈ કાં તો કારતક કાં તો ચૈત્ર માસમાં પિતૃ તર્પણ કરાવી દેવું, જેથી શંકાનું સમાધાન થઈ જાય. તો બેન તમે પણ એક વખત શંકાનું સમાધાન કરી નાખો. કારતક કે ચૈત્ર, કારતક તો ગયો, હવે ચૈત્ર આવશે. ચૈત્ર મહિનાના વદ પક્ષમાં તમે પિતૃ તર્પણ કરાવી દો, તમને ઘણો લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા, વૃશ્ચિક, ધનની વાત કરીએ તો પહેલા તુલા રાશિને કાલે છે ને પ્રગતિ કે આવકમાં નવી અવસર મળે, પ્રગતિ કે આવક થતી રહે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. સંગીત દિવસને સારો આરામદાયી બનાવે. વાદ વિવાદથી દૂર રહેવું. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. વૃશ્ચિક રાશિને પતિ પત્નીને એકબીજાને સમજી શકો. પતિ પત્ની એકબીજાને પરસ્પર સમજીને દિવસ આગળ વધારશે. નોકરી ધંધામાં સારી એવી આવક થાય. નકારાત્મક વાતાવરણથી સાવધાન રહેવું. નેગેટિવ એનર્જીથી દૂર રહેવું. માન સન્માન વધશે. લાભ થશે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો જલ્દી તમારો જે સ્વભાવ છે જલ્દબાજી, જલ્દી કરવું જ બધું કામ ના થાય પ્રભુ, એમ ના હોય. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. ખર્ચા ઉપર ખાસ નિયંત્રણ રાખજો. સફળતા હાથમાંથી સરકી શકે છે. આવેલી તક ગુમાવતા નહીં પ્રભુ. કામ બગડવાની શક્યતા છે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? મકર રાશિની હવે વાત કરીએ. રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ રહેશે. અધ્યયન માટે સમય સારો છે. વાંચવું છે, પોતાના માટે કંઈક કરવું છે, અધ્યયન કરવું છે કોઈ વસ્તુ, સારું. શુભ કે ધાર્મિક પ્રસંગ થાય. પ્રોપર્ટીને સંબંધિત કાર્યોથી લાભ થાય. ગુલાબી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિ પતિ પત્નીમાં તાલમેલ રહેશે. નાની મોટી તકલીફો દૂર થશે. સંબંધોમાં મધુરતા રહેશે. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. મીન રાશિની જો વાત કરીએ તો વિચારોમાં નકારાત્મકતાની કમી આવે. નવી વસ્તુઓ શીખવા મળે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. ઘરમાં ઉત્સવનું વાતાવરણ સારું રહેશે. રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જ એમનો જન્મદિવસ છે, એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જ જાણીએ. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. ધનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન કાર્ડ છે 2026નું 31 તારીખ જેનો પણ જન્મદિવસ છે. સુંદર મજાનું કાર્ડ છે. 5th ઓફ કપ્સ. થોડુંક ધ્યાન રાખવાની બાબત છે. 5th ઓફ કપ્સનું કાર્ડ આમ જોવા જાવ તો છે ને ક્યાંક ને ક્યાંક તમને કોઈકનો ખાસ વ્યક્તિનો તમને હૂંફ હોય અને કોઈક કારણોસર એ વ્યક્તિ જોડે તમારે ના મેળ પડે, ના બને, તો એમાં વાંધો નથી. સંસારનો નિયમ છે, અમુક વસ્તુઓ છોડો, અમુક વસ્તુ જવા દો તો સામેથી નવી સારી વસ્તુ આવે. તો આ એક વાક્યમાં મારું બધું આવી ગયું. જેને સમજવું એ સમજી જાય. અમુક જૂની વસ્તુ જવા દો તો નવી વસ્તુ આવશે. અમુક વખત આપણને એવું છે કે ભાઈ આનાથી સારું કશું જ નથી, સારું કશું જ નથી, પણ ભગવાને તમારા માટે એના માટે કંઈક સારું રાખ્યું છે. દરેક રીતે સમજવાની બાબત છે. જેનો પણ કાલે જન્મદિવસ છે અને એને જીવનમાં ઉતારવા માટેની બાબત છે ભાઈ. બીજી વસ્તુ એ છે કે શું કરવાથી લાભ થાય. તો કાલે જેનો પણ જન્મદિવસ છે દર શનિવારે
શનિ મહારાજને 7 કાળા લવિંગ ચડાવે, જેથી એમનું આવનારું આ નવું વર્ષ સારું જાય અને એમને લાભ થતા રહે. તો આટલું ખાસ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો તમામ મૂંઝવણ દૂર કરવા માટે આપણા દર્શક મિત્રોની તેમજ એમની સમસ્યાનું નિરાકરણ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.